હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તમે દેખી શકો છો મારી આંખો ખરાબ થઈ ગઈ છે અને આ કચરો વાળતી હતી. અહીંયા અમારે આ ઘરે સગાઈ છે. કાલીને એટલી સમજ ના પડી કે કોઈના ઘરે સરખા કપડાં પહેરીએ. ભદ્દો થઈ ગઈ પણ બુદ્ધિ ના આવી. આ દેખો આ ચીક્સ, આ ગાલ, આ ગળું જાડી થઈ ગઈ. ના મેરેજ થાય છે. દેખો ગાઈસ, આ ઘર છે એમનું. આ બધું સામાન પડ્યું છે. આ રૂમ છે. આ ફર્સ્ટ હોલ છે, હોલ. એન્ડ આ છે ગેલેરી. એન્ડ પાછળ છે રસોડું. ગાઈસ, વલસાડ છે. વલસાડમાં ફર્સ્ટ ડે. આ છે આંબા. આ છે એમની ભેંસો. मेरी आंखें हो चुकी है खराब. क्यों? क्योंकि हम बहुत सोए थे लेट, उसकी वजह से गाइस. गाइस, भैली महाराज पोतू. भैली मैं चैनल ने सब्सक्राइब कर दीजिए तो देखाईश. तारे नहीं फोन मुक्का चार्जिंग में એનો મેં ચાર્જમાં મૂક્યો હતો ને તારે तो ऑन नहीं था. तो हम 4% થયું હતું. तो जोकर चालू दाब तो खरी कर ली जो से. देखो गाइस, आ रसोड़ू છે, મંદિર છે, આ રસોડું છે. ચેનલને વધુમાં વધુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટ બી રાખજો કે કેવું લાગ્યું યા આ મને આપણે કેરી પડી ગયો. ચાલ જે આપણે કેરી જોવા છે. ચાલ ના વ્લોગ બનાવવા જઈએ અમે, ખાલી જોવા. ચલો આવો નીચે જો ચાલ કલી, તું કહીશ બરાબર. જો બે પેલી 3 ભેંસો છે, એમાંથી એક કલી જેવી મોઢું કરે છે. પેલી આ લોકો જો ડીડી 03F2 ગાડી નંબર ના બતાવવાનો હોય. દેખો ગાઈસ, આ આંબો જ આંબો. પણ આમાં કેરી કેમ નહીં દેખાતી? આ બાજુ આ બાજુ આ બાજુ અહીં આ બાજુ કેરી. અમુક જગ્યાએ કેરી છે, અમુક તો દેખાતી જ નહીં. આ રે દેખાય. દેખો ગાઈસ, કેરી જ કેરી. આપણે તો વિઝિટર બનીને આવ્યા છે એવું છે. દેખો ગાઈસ, આ પાણી છાંટ્યું છે બીકોઝ ઓફ અહીંયા શું છે, સગાઈ. હવે અમે વલસાડની અંદર રહેવાના છીએ 3 થી 4, 4 થી 5 દિવસ સમથિંગ. વાવ ગાઈસ, કેરી. આ દેખાય છે ગેટું છે, એ અંબાની છે. વાવ, આ રી ઉપરથી પડેલી છે. પાકી છે ના કાચી છે. હો, આ કઈ કહેવાય? આपूस કહેવાય કે કઈ કહેવાય? કેસર હે ને? ભગવાન જાણે. જોઈ રહી. હા, લાય તાર વિડિયો બનાવ. આવતી રે આ કઈ કહેવાય? કેસર જઈ રહી. દેખો ગાઈસ, આ કેરીને તમે જણાવો કઈ કેરી કહેવાય? આ પેલી કેરી કહેવાય મોનિકા. આ જે પેકિંગ થઈને આવે ને આ બધું આમનું જ છે નહીં? લઈ લે ને. હવે તું પડી ગઈ હોય તો ઘરે લઈ જવાની હોય. રહેવા દે તો રિટર્ન આવીશું એટલે ભરી લઈશું. देखो गाइस, कैरी ही कैरी है. कैरी જ કેરી છે. આ દેખો કેરી. આટલે નીચે કેરીઓ છે. મારા આંખોમાં જતું રહેશે. એમ આંખો તો આંધળી થઈ ગઈ છું હું. આ देखो, अंधी हो चुकी हूँ. किसी के प्यार में नहीं, मेरे नंबर लग चुके हैं क्योंकि मुझे कुछ दिखता नहीं है गाइस. बट मैं पहनती नहीं हूँ चश्मा. गाइस, अपनों घर મારી આંખો ફૂલી ગઈ છે.
કેરી જ કેરી છે. હવે આપણે જઈશું આગળ જંગલમાં. જંગલમાં જઈશું, આમની જોવા જઈશું વાડી. જો આયડી કેરી પાકી ક્યાં છે? આ છોકરી નીકળી છે ટ્રેકિંગ પર. ડાયરેક્ટ તું એમ નોર્મલી ટ્રેકિંગ. આ દેખી શકો છો કેરી. આમને બધું આંબા આંબા જ છે નહીં? સમજો તો હે જમીન જો જમીન રેતી જો રેતી આ લોકોને આવી જમીન હોય. ગાઈસ આ શું છે તમે કમેન્ટમાં જણાવો. આ બી એક ફ્રૂટ, આને બી આનું સબ્જી બને, આને બાફીને ખવાય. ધીસ ઇઝ કોલ્ડ અ ગોડા. ગુડા આને શું કહેવાય? ગુડા ગોડા ગોડા કહેવાય ને આને સમથિંગ હે ને. ગોડા ગોડા ખાધેલું તે? કંદમૂળ કહેવાય. નહીં ખાધું? શું તમે આનું શાક બનાવીને ખાવ છો એમ કહો ગાઈસ? આને બાફીને ચૂલામાં બાફીને બી તમે ખાઈ શકો છો. જેમ કે બટેકું આપણે બાફીએ અંગારાઓમાં, બસ એવી રીતે સેમ એક્ઝેક્ટલી. ગુડા મળે આમને, ગુડા ગોડા. મોનિકા યુટ્યુબ પર મૂકશે. મોનિકા ચલો ગુડા શોધો, મળે તો લઈ લો, ખીચામાં ભર લો. મળે મોનિકા મને હશે પણ અહીંયા પણ કરીશું શું? રાખવાના, ઘેર લઈ જવાના. આપણે શાક બનાવવાની, શાક બનાવવાની. हमारे घर सब्जी की कमी होने की वजह से हम यहाँ से चोरी करके घर लेके जाएंगे. हम झाड़ जेव घोड़ा જ આવું જ લાગે છે મને તો. આ તો પેલું બૂમ પાડે છે. અમને તો બહુ બધા લાગે. કલી એ શોધ્યા ઘોડા. લોકો કહે છે ઘોડા કહેવાય શું? ઘોડા ઘોડા કે એવું કંઈક કહેવાય એનું. તમે કહો તમારા લેંગ્વેજમાં શું કહેવાય? બહુ બધા દેખાય છે પણ આટલા નાના નાના નહીં જોઈએ, મોટા મોટા જોઈએ ઘોડા. મોનિકા અમને બહુ બધા છે. આટલા બધા આપણે લઈને શું કરીશું? ગાંધીનગર પોતાનું कलिए वेणे जंगल में घोड़ा. देखो गाइस सुनो मैं बताऊँ घोड़ा शू कहवाय. दिस वन इज घोड़ा. आ टाइप નું ઝાડ હોય. देखो सेकंड वन. હવે આપણે શોધીશું. ધીસ ઇઝ વન. આ તો થર્ડ ત્રીજું છે. અરે ઘણા બધા છે આ લોકો, પણ આ લોકો નહીં ખાતા હોય મને એવું લાગે. જેના ત્યાં બહુ બધું હોય ને ના ખાય. શું કેવું ગાઈસ તમારે? જેના ત્યાં બહુ બધું હોય એ લોકો ખાતા નથી. ચોરી કરીને ખીચમ નાખતી માણસ. ચોરી કરી નહીં, હવે વેણી નાખીએ છીએ. કોઈ ઘરે સગાઈમાં આવે લોકો ઘરે બેસી રહે, એમના ખેતરમાં બધું વીણીને ઘર લઈ જાય એવી. બસ લી નહીં લેવા આવે. મોર દેન ઘોડા. એ કહેશે આટલું બધું કેમ લાયા? કે અમારે શું કરવું પડે તું? અમારે શું કરવું પડે તું? આ એક ઘોડું નહીં વેણીને પણ થાકી ગયેલી માણસ. તું બી ઘોડા વેણ, હું તારો વિડીયો બનાવું. કઈ ઘોડું દેખાતું હોય તો દેખાય જ ખરી કે નહીં ખબર પડતી ઘોડું કોને કહેવાય. ચલો હવે હમણાં જઈશું બીજા ખેતરમાં. બીજા ખેતરમાં કંઈ મળે તો હું તો આ કાઢી આવું જ ઘરે જઈને. મારા ખીચા ભરાઈ ગયા વધારે. એટલે એમને ત્યાં મૂકી દેજે. મોટા મોટા લાવ. આ દેખી શકો છો. આને કહેવાય, આને આવ્યા છે પોયા. હવે આ પોયાનો મતલબ શું થાય? આને રોપવાનો ટાઈમ થયો બીજી વાર.
ઓહો કેટલા બધા છે દેખો, બહુ જ બધા ગાઈસ, બહુ જ બધા મળ્યા છે. જો આ સાઈડ છે, જો આવ્યો, પછી જો આ ઘણા બધા આ બધા વેણીને એક જગ્યાએ મૂકી દેવા. 2 છોકરીઓ વેણતી ગોડા. પણ એમની મમ્મી નવરી જ નહીં પડતી એટલે ને બહુ બધા છે મોટા મોટા ગોડા. આયરું એક મોટું દેખાય. પછી ગાઈસ તો હવે આપણે મૂકી આવીશું ગોળા ઘરે. હવે ઘરે મૂકી આવીએ. ચલો. તમારું ગામડું ક્યાં ક્યાં છે ગાઈસ, કમેન્ટ કરો. અને તમે ક્યાંથી બિલોંગ કરો છો? શું તમે બી આ ગોળા ખાધા છે જીવનમાં ક્યારે? અગર તમે ખાધા છે તો કમેન્ટ કરો યસ. તો ગાઈસ ગોળું પડી ગયું, કારણ કે એમાં જોડે નહોતું રહેવું. फिर भी मैंने उठाई લીધું. देखी सको છો गाइस, बबली, बड़े बड़े मैंगो और वो बबली बैठी हुई दूर. बबली नाम से ना, बबली बबली बदमाश है. ये देखो गाइस, 2 कल मुहे हमारी साइड देख रहे हैं. ऐसा वीडियो बनाओ. એટલા બી ચોરી ના કરે, હાથમાં બી ના આવે. દેખો ગાઈસ, ચોરી કરેલા. તારું નામ શું? રિયા. રિયાએ ઘણા બધા ચોરી કર્યા. એટલા ચોરી કર્યા કે બધા પડપડ જ કરે. એટલા બધા થઈ ગયા. આ બીજી ચોર જે કેરી લઈને આવી. આ પાકી છે, કાપીને ખાવાની. ખબર નહીં કેવી લાગે. આને કઈ કહેવાય? કેસર કહેવાય ને. કેસર છે આ કેસર કહેવાય. આ નાની કેસર કહેવાય. લાંબી આવે ને એ બીજી કહેવાય. આ કેસર કેરી કાપીને ખાવાનું મસ્ત લાગે. ખવાય જ ના આપણે તો. ગોળા જ ગોળા. ચલો હવે નવો ટાસ્ક શું કરીશું? નહીં કઈ કરવો ટાસ્ક. હજી તો આપણે પેલા લોકો ઘરે ક્યારે જવાનું છે? ઊભું થઈ જાય ભાઈ, ત્યાં જઈને નહીં લઈશું, ધોઈ લઈશું. એ પેલી ભેંસ એટલે બહુ પાડે છે ને, ખાવાનું જોઈએ કદાચ. હેલો ગાઈસ, હવે શું છે? ભેંસો. આ છે ભેંસનું બચ્ચું. ઓય ઓય ઓય. આ છે એની મમ્મી, મોટી मम्मी. ये छोटी मम्मी नहीं है, ये भी उसका बछड़ा ही है. ये बड़ी सी भैंस उसकी मम्मी है. ओए 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 ओए. દેખી શકો છો ગાઈસ, એમના માટેનું ઘર, ભેંસનું ઘર. આ છે ભેંસનું ઘર, આમના બનાવ્યું છે. ये है छोटी सी भैंस, बट ये भी अब बड़ी हो चुकी है. સારું છે. બહુ કલર કરાવે છે હમણાં 5-6 વર્ષ, 2-3 વર્ષ. એ ઉપર ધાપું છે. જો આ લોકોને આ ટાઈપનું ઘર છે ને, મોનિકા ખબર છે. ગેલેરી. હવે જઈશું અમે ટેરેસ પર. અમે છીએ વલસાડમાં. દેખો, વલસાડની અંદર આ ટાઈપના ઘરો, આવી વાડી હોય છે આ લોકોની, જેની અંદર देखो गाइस, पुरानी घंटी
શું તમે જોઈ છે પુરાણી ઘંટી? આ પકડીને આમ ગોળ ગોળ ફેરવવાનું, પછી ઘઉં દળાય. આ છે આમનું ટેરેસ. આ છે આમનો આગળનો ભાગ. ये देख सकते हो, पता नहीं ये किस चीज़ के झाड़ है. બે રસ્તા છે ચડવાના. આ શેનું ઝાડ છે? આ સારું આમ તો નહીં, મને ધાબા ઉપર ધાબુ કરતા સારું ઉપર નહીં. આ ધાબુ જ છે, પણ આ શેડ મારી દીધો છે. એક્સ્ટ્રા રૂમ ખેંચવો હોય કાલે ઉઠીને તો, ના તો એ એક્સ્ટ્રા કરવું હોય તો. સમજ પડી? આ છે પુરાના ખાટલા, જ્યાં બેસી શકાય. આ છે જામફળ બી લાગ્યા છે. અરે જામફળ દેખી શકાય છે ને, જામફળ. આ છે ચકલી, રિયા નામ છે એનું. આ દેખી શકો છો, આ શું છે? આને કહેવાય નારિયેળ. ચલ તોડ લાવીએ. બે નારિયેળ છે. દેખો ગાઈસ, એમની મમ્મી એમને આપી દીધું છે ખાવાનું. સે હાય. એમની મમ્મીએ આપી દીધું છે એમને ખાવાનું, એટલે હવે થઈ ગઈ છે આ ચૂપ. હવે ખુશી ખુશી ખાશે 1 કલાક સુધી, પછી બૂમો પાડશે કાં તો બેસી જશે. ભેંસ કી જિંદગી. ભેંસ કી જિંદગી. ઓકે ગાઈઝ, તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તમે આ વિડીયોને લાઈક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો.